એ તામસિક પદ્ધતિઓ છે તામસિક પદ્ધતિ. અને એ પદ્ધતિઓમાં બહુ પડવા જેવું હોતું નથી. ના, જરા બી કારણ કે એમાં તમારું નીચે ચડે આપણને. ચાંચ તમારી ડૂબે નહીં ને એમાં જો તમે જાઓ તો વધારે દુઃખી થવાનું થાય. હમ. એટલા માટે જ પરમેશ્વરે ભગવદ્ ગીતામાં જેને જેને જે પ્રમાણે ચિંતન કરે છે યો યથામામ પ્રપદ્યંતે તામ સથૈવ ભજામ્યહમ. હમ. જે વ્યક્તિ જેવી રીતે મારું ભજન કરે છે એની રીતે હું એને એના જ્ઞાનને, એની ભક્તિને, એની નિષ્ઠાને હું સ્થિર કરું છું, સ્થિર કરી આપું છું. રાઈટ. એટલે પેલા લોકો એ રીતે ચાલી રહ્યા છો તો કે ભલે તો એ રીતે એમનું પૂજન કરતા, અર્ચન કરતા, હમ. મારે એની કંઈ સાથે લેવા દેવા નથી. હમ. એની નિષ્ઠા ભલે અમારે. હમ. કરેક્ટ. એ લોકો બધા થોડું બ્લેક મેજિક બી કરે. હા, સમદર્શી હે નામ તિહારો. ભગવાને કેમ કહ્યું સમદર્શી? જો તમને ફક્ત તમને પોતાના જ રાખી મૂકે અને બીજાને જો એ અથવા એના ઉપર દ્વેષ કરે અથવા તો એનું ચિંતન એનું સારું ન કરે તો ભગવાન પણ સમદર્શી ન કહેવાય. હમ. તો સમદર્શી તો તે જ છે કે જે પોતે પોતાના જે રીતે ઉપાસના કરવા માગે છે એ ઉપાસનામાં એની દ્રઢ શ્રદ્ધા સ્થિર કરવી એ પરમેશ્વરનું કાર્ય છે. કરેક્ટ. પછી તમે ખોટા માર્ગે છો તો એને કંઈ જરૂર નથી. એ તો પછી એમ કહ્યું છે કે બુદ્ધિ ભ્રષ્ટતા એનો નાશ થવાનો જ છે. હમ. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. હમ. કરેક્ટ. તો ભગવદ્ ગીતા પોતાની રીતે જે વસ્તુ રજૂ કરે છે, વાત રજૂ કરે છે, એને સાંખ્ય અને યોગ સાથે પણ મિલન કરે. સંન્યાસસ્તુ મહાબાહુ સપશ્યતિ એવ પશ્યતિ. આમ જોઈ રહેવું અલગ વસ્તુ છે અને એ જોયા પછી ચિંતન મનન કરીને એ શબ્દને અંદર લઈ જવો ચિત્તમાં અને એને અનુકરણ કરવાનો પ્રયત્ન કરવો એ વસ્તુ સાચી કહેવાય. જેવી રીતે પેલા જે બાણાવાળી હતો, દ્રોણગુરુને કહ્યું કે મને તમે આપો. તને કહ્યું ના, તું તો રાજકુમાર નથી એટલે તને હું જ્ઞાન ન આપું. એકલવ્ય શું કર્યું પછી? એકલવ્ય તો મૂર્તિ બનાવીને બેસી ગયો અને ચૂપચાપ સાંભળતો હતો ને, પણ ધ્યાન એનું ગુરુજીની વાણી ઉપર હતું. હા, અને ગુરુજીની મૂર્તિ મૂકી રાખી હતી, પણ એ સાંભળીને એણે પોતે શીખ્યો અને એનાથી સર્વશ્રેષ્ઠ થયો. તો અર્જુન માટે ગુરુજીને એમ થયું કે આ તો અર્જુન કરતાં પણ આગળ વધી ગયો. તો ગુરુજી દક્ષિણામાં અંગૂઠો માગી લીધો. કારણ કે એ વખતે એવી પદ્ધતિ હતી કે રાજા રાજકુમારો માટેનું જે નોલેજ જ્ઞાન હોય એ બીજા ના લઈ શકે. તો પણ એણે કહ્યું કે ભલે તો લઈ લો. પણ પરિસ્થિતિ પણ એવી થઈ હતી, નિર્માણ એવી થયેલી, એટલે એ પરિસ્થિતિ નિર્માણ થાય એ પ્રમાણે ગુરુને યોગ્ય લાગે એ પ્રમાણે કરી શકે છે. કાલે હું તમને કેવું કદીતીબેન, હવે તમારું આ બધું જાહો જલાલી કંઈ કામ નથી, મને આપી દો, તો તમને એમ લાગે કે ખરેખર જરૂર નથી, લો લઈ જાઓ. પણ પછી તમે હું પણ વિચાર કરું કે આ લઈ લઈને ફાયદો શું? એ તો એ બધું માયા તો મારે ઘેર પાછું આવી ઉપાધિમાં. હું કેમ એને સહન કરી શકીશ? એના આગળ ત્યાં છે જ બરાબર છે. તો કહેવાનો મતલબ ગુરુને માગવાની વસ્તુ પણ એને ખબર પડે છે ક્યારે શું માગવું શું ન માગવું. અને એ સાચો ગુરુ કહેવાય. બધું જોડી લે સાચો ગુરુ નહીં. અત્યારે એ બધા સંપ્રદાયોમાં જે વાતો ચાલે છે જબરજસ્ત લોકોને મૂર્ખ બનાવવાની, એને ગુરુ થઈ બેઠા છે બધા, ભગવાન થઈ બેઠા. 950 ગુરુઓ અને 950 ભગવાનો છે ભારતની અંદર અત્યારે. કારણ કે અહીંયા ભગવદ્ ગીતાની અંદરનો પ્રયોગ ખોટો કર્યો છે લોકોએ. ભગવાને એમ કહ્યું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, તો પછી એ લોકો એ શ્લોકોનો ઉપયોગ એવો કરે છે કે જો ભગવાને કહ્યું હતું કે હું પ્રગટ થાઉં છું, હું પ્રગટ થઈ ગયો છું, હું સર્વોપરી છું, હું અત્યારે સર્વોપરી છું, તમારે હું કહું એ જ કરવાનું, બીજા કોઈનું માનવાનું નહીં. તો પેલો કે વેદ ઉપનિષદને આ બધું પહેલાંથી છે એનું શું? કારણ કે એ તો બધું તે વખતનું હતું, અત્યારે કંઈ કામનું નથી. પણ હવે મેં નવો જન્મ લીધો છે એટલે હું તમને આપું છું, લાડવો ખાઓ બેઠા બેઠા. ચાલી રહ્યું છે અત્યારે. અને ખોટા બડબડાટ કરે છે. 250 વર્ષના સંપ્રદાયો પણ આ રીતે વાતો કરી રહ્યા છે. તો એ શ્લોકોનો દુરુપયોગ કરીને જ્યારે ભારતની અંદર ભગવદ્ ગીતાના શ્લોકોનો પણ ભયંકર દુરુપયોગ થયો છે. યાદ રાખજો. ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એટલે કે હું હવે પ્રગટ થઈ ગયો છું અને હવે તારે મને માનવાનું. એટલે આ અહીંયા આપણે શીખવાનું છે કે ધૂર્ત લોકોથી
અને પોતાનું પેટ ભરવાની ઉદરપૂર્તિ માટે પ્રયત્ન કરવાવાળા લોકોથી જાગૃત થવાની જરૂર છે. એ સમય અત્યારે આવી ગયો છે. કરેક્ટ કરેક્ટ. હા, અને એ જે જાગૃત રહે એ જીવન શાંતિ પ્રાપ્ત કરી શકે. આ પેલા જગતગુરુ કોઈ નીકળ્યા છે ને હમણાં, પેલા 2-3 જણા નીકળ્યા છે નવા નવા. પોતે પોતાની પત્નીને ને પોતાની દીકરીને તો પરણાવી દીધી ને આખા ગામને કહે છે કે પરણવાની જરૂર નથી. એવું શિખામણો આપે છે. એટલે પણ એ તો બહુ મોટી વાત કરે છે. તું અત્યારે તું તો તારા ઘરમાં તો પ્રયત્ન કર એ રીતે. એક તો જવા દો, આપણા લોકો પણ કેટલા અંધશ્રદ્ધાળુ છે કે જેવા રામ રહીમ જેવા પણ અંડાની જેમ પછવાડે પડ્યા છે કે આશારામ બાપુ હવે તો જેલમાં છે. કેવું? હા, એટલે કઈ અંધશ્રદ્ધાથી લોકો માને છે આ ગુરુઓમાં એ સમજ નથી પડતી હોય. મને તો ઘણા કહે છે કે તમારે સંન્યાસ થઈ જવાની જરૂર છે. મેં કહું હું તો સંન્યાસી છું જ, તું મને સંન્યાસી ના કહે. મેં કહું નિષ્કામ કર્મયોગ કરું છું. મેં તો મારા શિષ્યોને વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમારે જે ખુશીથી આપવું એ આપજો, પણ એ લોકો બિચારા એવા બિઝનેસમાં અને એવી દુનિયામાં જીવે છે એટલે કે નહીં તમારું શું થશે કહો, પહેલાં એડવાન્સમાં કહો એમ કહે છે. એટલે હું કહું વાર તારે આપજો ને તમે મને જે આપો છો એ તો આમ એક ક્ષણ કહેવાય, અને આપો છો વધુમાં વધુ પણ કહી શકાય. જો વ્યવહારની દ્રષ્ટિ ગણો તો ઘણું કહેવાય, અને હું મારી રીતે માગું તો એ કાંઈ નથી એમ કહી શકું. આજે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના લેવલમાં તો કાંઈ જ નથી. એક નાનકડો પેલો કારીગર તમારા ઘરમાં આવીને ઇલેક્ટ્રિકનું કામ કરી જાય ને એમ કે 500 હો ગયા અને ઇધર એમ એવો ગયા ને તેવો ગયા તો કલાકમાં 2000 5000 લઈને જતો રહે. આ તો એક જસ્ટ ઉદાહરણ છે, દ્રષ્ટાંત છે. જ્યારે ભગવદ્ ગીતા વિષય જેવા વિષયો લઈને બેસીએ ત્યારે એમાં ધનની અને એવી સાંસારિક ચિંતન કરવું જોઈએ નહીં. હા, એ તો પેટ પૂર્તિ માટે તો પરમેશ્વર આપી જ દે, તમે ના આપો તો બીજા આપી જાય, પણ આપે જ, તૈયારી જ છે એની તો. અને ઓછું મળે તો ચિંતા નહીં, વધે મળે તો અમે એને કંઈ એ અહોભાવ પણ નથી થઈ જતો. સ્થિરમતી કહ્યું છે ને, સ્થિરમતી. હા, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાદિ ગચ્છતિ. હવે તમે લખી નાખો અન્વય. સંન્યાસ તું હે મહાબાહો. જો અહીંયા એને પાછું કહ્યું મહાબાહો. શું કહ્યું એને અત્યારે અર્જુનને? મહાબાહો કહ્યું. હે મહાબાહો, સંન્યાસ તું દુઃખમ આપતું અયોગત આપતું યસ અયોગત. મુનિः નચિરેણ અધિગચ્છતિ. હા, બ્રહ્મ. મુનિः બ્રહ્મ, પરમાત્મા બ્રહ્મ એટલે અચિરેણ અધિગચ્છતિ. નચિરેણ એટલે અચિરેણ, ન પ્લસ અચિરેણ, તુરંત જ. શું અર્થ થયો આની અંદર? એમ કે છે પરમેશ્વર કે અયોગત નિષ્કામ કર્મ કરવા માટે હે મહાબાહો, સંન્યાસ અર્થાત મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધું મનની અંદર અથવા શરીરની અંદર કેળવીને કામ કરવું બહુ જ અઘરું છે. પણ જો તું નિષ્કામ કર્મ થઈને કર્મ કરતો રહીશ તો અર્જુન તને પરમાત્મા તારી પાસે નિશ્ચિત નજીકમાં છે. હું પણ તારી સાથે છું એવું તું માન. હા, અચિરેણ અધિગચ્છતિ. તે કેવો યોગી છે અથવા તેવો કર્મનિષ્ઠ છે? કારણ કે એણે આ બધી જ વસ્તુઓ સંન્યાસના સ્વરૂપમાં કરેલી છે, નિષ્કામ કર્મયોગના કારણે. અત્યારે ઘણા લોકો નરેન્દ્ર મોદીને ભલે ગાળો આપતા હોય કે ઘણા લોકો તો એવા છે જ યોગીના માટે પણ ખરાબ બોલવાવાળા છે, પણ આ લોકોની પાસે એવું તો કંઈ છે જ નહીં જીવન પાછળનું. 25-50 વર્ષ પછી તો પરિવારો કે એવું કંઈ છે જ નહીં કે મૂકી જવાનું હોય એ લોકો માટે. તો પછી કર્મ કરી રહ્યા છે તો નિષ્કામ કર્મયોગ થયો કે નહીં? એક્ઝેક્ટલી. તો પછી માનવું જોઈએ. એવા જે કર્મ કરવાવાળા યોગીઓ છે, આચાર્યો છે, શિક્ષકો છે,
અથવા આવા મંત્રીઓ તંત્રીઓ છે એ લોકો પણ નિષ્કામ કર્મયોગ કરીને લોકસંગ્રહ માટે સેવા કરી રહ્યા છે. એ પરમેશ્વર અહીંયા આપી રહ્યા છે મેસેજ આપણને. કારણ કે એ પોતે એમ કે છે હું પોતે આવતો જ નથી અર્જુન, યાદ રાખજે. હું મારી વિભૂતિઓને મોકલું છું. બધી મારી વિભૂતિઓ છે. દેવતાઓ બધી મારી વિભૂતિ છે, હું પોતે સ્વયં નથી. જે પણ દેવતાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે એ બધી મારી વિભૂતિઓ છે. મારી વિભૂતિઓનું બધા દર્શન કરે છે, અર્ચન કરે છે, પૂજન કરે છે. દેવા ભાવયંતુ કહ્યું ને, પરસ્પરમ ભાવયંત પરમ શ્રેયમ અવાપ્સ્યથ. તે દેવતાઓને મેં અલગ અલગ ડ્યુટી અને અલગ અલગ સામર્થ્ય આપેલા છે, અને એમની પાસેથી તું પ્રાપ્ત કરીને સમાજ પ્રાપ્ત કરીને સુખ પ્રાપ્ત કરી શકે છે, આનંદ પ્રાપ્ત કરી શકે છે. પણ મને પ્રાપ્ત કરવા માટે આ બધું પણ પછી મૂકવાની તૈયારી રાખવાની પડશે. પરમેશ્વર છેલ્લે એમ કહે છે કે એની અંદર નિષ્કામ કર્મયોગ આવે તારે હું પણ એ સુખની અંદર તારી સાથે હોઉં છું, દુઃખમાં પણ સાથે હોઉં છું, તારી સાથે રહું છું. કારણ કે તે આ બધું તારા કર્મને નિષ્ઠા પ્રમાણે કર્યું છે, કોઈ ખોટા દુષ્ટતાપૂર્વક કર્યું, કોઈ દુઃખ આપવા માટે કર્યા નથી. મને ભગવાને એક જણે પ્રશ્ન પૂછ્યો કે પરમેશ્વર અર્જુન ભગવાનને નારદજી પ્રશ્ન પૂછે છે કે તમારો શ્રેષ્ઠ ભક્ત કોણ? હું તો તમારું સતત ચિંતન કરતો રહું છું, તો હું તમારો ભક્ત નહીં કે સાચો? તો કે સાચો તો ખરો, પણ હું તને એક વસ્તુ એ કહું છું કે અત્યારે તારી પરીક્ષા લઉં, ચલ. તો નારદજીને એમણે કોઈ એક કટોરો આપ્યો, અને આપણા જેવા પણ એક ભાઈ ગયા હતા, એમને પણ એક કટોરો આપ્યો. એની અંદર સોના ચાંદી ને હીરા મોતી ભરી આપ્યા, એકદમ છલોછલ ભરી આપ્યા, અને આમ પકડાયું અને કહ્યું જા હવે તું એક મોટી પ્રદક્ષિણા કરીને આવ. હા, પણ યાદ રાખજે કે આમાંથી એક મોતી પડવું ના જોઈએ નીચે, એક પણ હાર કે નીચે પડવું ના જોઈએ. એ તારે ધ્યાન રાખવું પડશે, નહીં તો હું માનીશ નહીં. હા, એમ છે તો સારું. તો આ ભાઈ તો કહેતા હતા કે હું તમારું ચિંતન કરું છું, હું તમારું ચિંતન કરું છું, એવું કહેતો હતો એ અભિમાનપૂર્વક. તો ભગવાને એને કટોરો આપી દીધો સોનાનો, લઈને નીકળ્યો આમ 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 કરતો. પણ ભગવાને કહેલી આજ્ઞા આપી હતી કે પડવું ના જોઈએ. તે આમ 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 1 કલાક સુધી પ્રદક્ષિણા કરીને આવ્યો તો હીરો પડી ના જાય, કશું પડી ના જાય તે ધ્યાન આપતો હતો. અને ભગવાને કહ્યું લો તમે કહ્યું તેવો કટોરો હું પાછો લાવ્યો. 1 કલાક 1.5 કલાક થયેલો. ભગવાને પૂછ્યું તે મને કેટલી વખત યાદ કર્યો? ભગવાને કહ્યું તે મને કેટલી વખત યાદ કર્યો? તો કે ના, એ તો હું ભૂલી ગયો. તો કે તો તું એમ કહે છે ને સતતમ કીર્તન, મારું સતત ચિંતન કરવાનું હોય છે, તો આમાંથી એક મોતી ના પડત, હું તને ગેરંટી આપું છું. પણ તે તો ખાલી તારો સંસાર સાચવવા માટે જિંદગી ખતમ કરી નાખી. 50-100 વર્ષનું આયુષ્ય, 150-200 વર્ષનું જે આયુષ્ય તને મળ્યું હતું, 50 વર્ષનું છે, 60 વર્ષનું કે 100 વર્ષનું એ આયુષ્ય તો ત્યારે તારું બધું મળેલું સાચવવામાં જ કાઢી નાખ્યું. મારું ચિંતન ક્યાં કર્યું છે તે? એક નાનો દાખલો આપ્યો એને કે સતતમ કીર્તયંતો મારું સતત ચિંતન કરતાં કરતાં કર્મ કરતો તને નિષ્ફળ કર્મયોગ થાય તારો, અને હું તારી પાસે છું એમ ગણાય. તું તો મારા બેટા પહેલામાં લાગી ગયો અને પછી મને યાદ નથી કરતો. બરાબર છે? તો આપણે સંસારીઓ આવું જ કરતા હોય છીએ કે પોતાનું જે પ્રાપ્ત વસ્તુ છે એને સાચવવામાં કેમ વધે એમાં, અથવા તો મારી પ્રતિષ્ઠા કેમ થાય, લોકો મારી વાહવા કેમ કરે અને હું મહાન દેખાઉં, અને પછી એ ધર્મના કારણે હું અભિમાનપૂર્વક યજ્ઞો કરું. આ છે બધા યજ્ઞો આપેલા છે, તમે આવજો અને વાંચજો આગળ, બહુ મજા આવે. ભગવાન બધી વાત કરે છે. અભિમાનપૂર્વક યજ્ઞો કરે છે એ કે એ બધું એ મારી સેવા નથી, એ દંભ છે. દંભેન અભિમાનપૂર્વકમ કહ્યું છે, દંભેન અવિધિપૂર્વકમ. એ અવિધિપૂર્વક પૂજન કરનારા છે મારા બેટાઓ. પૂજા તો કરે છે, અર્ચનાઓ તો કરે છે, પણ ત્યાં શો કરી દંભ કરી રહ્યા છે, અને એ દંભીઓથી કંઈ થતું નથી. તો યોગયુક્તો શુદ્ધાત્મા જીતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વમ નપી ન લિપ્યતે. જુઓ કયો 7મો શ્લોક છે. યોગ તે એવો યોગયુક્ત, એ મેં આપેલું જે જ્ઞાન છે, વાટકો ભરીને આપેલું જે જ્ઞાન છે, કળશ ભરીને આપેલું જ્ઞાન, એ વિશુદ્ધાત્મા અને જીતેન્દ્રિય થયેલો છે. તે કામ કરતો હોવા છતાં પણ મને ભૂલતો નથી. કુર્વન નપી ન લિપ્યતે. કર્મ કરતા હોવા છતાં પણ તે લિપ્તમાન થતો નથી. આ કેટલી મોટી વાત છે.
અનાસક્તિ કર્મયોગ કહેવાય આને, અનાસક્તિ કર્મયોગ. હે ને? ગાંધીજીએ પોતાનું જીવન પણ એમાં જ આપી, અનાસક્તિમાં આપી દીધું. વિનોબા ભાવે, બાપરે, ગાંધીજીને તો જરા હતું. વિનોબા ભાવે. હા, વિનોબા ભાવે. ગાંધીજીને એવું છે કે બસ ટોટલી બહુ ફેલ નથી ગયા, પણ એ ઠીક છે. હવે એ બધું એ બહુ મોટી લાંબી ફિલોસોફી છે. એને સમજવા માટે ઘણા વખત તમારે નવા સેશન પણ લેવા પડે. કારણ કે ઘણી જગ્યાએ ખોટું થયું દેખાય છે આપણને, પણ જે અમુક વસ્તુઓ સ્થાપી છે એ બહુ સોલિડ સ્થાપી છે એમણે. એટલે યોગયુક્ત થઈ અને તું અર્જુન જીતેન્દ્રિય થઈને સર્વભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. બધું કરવો છતાં તમે અત્યારે અદિતિ વેંચ ફર્યા હરિયા બધી જ રીતે, અને હજા મસ્ત આનંદ પણ કર્યો બધું, પણ એમાં લિપ્ત થોડા થઈ ગયા. હવે અગલી વાર જાને કો નહીં મિલેગા તો ક્યાં હોਏગા એવું તો મગજમાં છે નહીં તમારે. વાત પૂરી થઈ ગઈ, આનંદ થઈ ગયો, મજા આવી ગઈ, પતી ગઈ. અને સંસારીનો નિયમ એવો જ છે, અને એવું હોવું પણ જોઈએ. નથી મળ્યું તો એની ચિંતા નહીં કરવી, અને મળ્યું છે તો એને ભોગવવાની તૈયારી હોવી જોઈએ. અને ભવિષ્યની અંદર તો ક્યારે ધડાકા ને ભડાકા થયા છે કંઈ ખબર પડવાની નથી, છતાં પણ છતાંય કર્યા જ કરે લોકો. હે ને? એક ક્ષણની અંદર ધરતીકંપ થાય ખબર પડે નહીં તમને. અને ક્યારે પહોંચી જાવ તો ખબર ના પડે. અને આ યુદ્ધમાં શું થવાનું છે કોને ખબર. ઇટ્સ સો વોલેટાઇલ આખું દુનિયા આજકાલ. ગમે ત્યાં ક્યાંય નહીં, નેપાળમાં